ગરમી છે કે ના પૂછો વાત. અને હું તૈયાર થવા માટે બેસી ગઈ છું. જો હવે કેવી રીતે તૈયાર થઈએ છે. જય માતાજી, જય મોકલ. હાઈ, કેમ છો બધા? સો ઘરનું કામ પતાવ્યા પછી શૂટિંગ માટે અમે લોકો શું કરીએ છીએ, સ્પેશિયલ હું મેકઅપ કેવી રીતે કરી દઉં છું, એક ખાસ તમને બતાવવાની ઈચ્છા રાખું છું. સાથે સખાજી શું કામ કરે છે એ પણ તમને હું બતાવું. મેકઅપ સાથે બેકઅપમાં જો ટીમ ના હોય તો તમે જાતે કેટલી સ્ટ્રગલ કરતા હોય થોડું ઘણું હું તમને બતાવવા ઈચ્છું છું. હજી પછી રેપચેપ છે એટલા માટે અમને ના કહી દીધી કે ના નથી જો એજન્સીમાં આવો. બટ અત્યારે મેકઅપ કરીને રેડી થઉં ત્યાં સુધી હું મારો કેમેરો જે છે એ સખાજીએ ચાર્જિંગમાં મૂકી દીધો છે. અને આ અત્યારે જે શૂટ થાય છે ફોનથી થાય છે. સો આગળ આપણે મેકઅપ કરીએ. તો હું ઇન્ફેલેબલનું ફાઉન્ડેશન લગાવી રહી છું. આઈ થિંક અત્યાર સુધીનું સૌથી લાઇટ વેટ છે ને સખાજી? આ સૌથી લાઇટ વેટ ફાઉન્ડેશન છે અને છતાં પણ તમારો ફેસ સારો રિકવર કરી લે છે. મળીએ. જુઓ તમે, હું બ્યુટી બ્લેન્ડરનો યુઝ નથી કરતી, મને નથી ભાવતું. ને સખાજીએ ક્લિયરિટી સારી આવે એના માટે એસી કર્યું છે. પાછળ દેખાય તમને એસી? ઓકે સી. પણ પંખો બંધ કરી દીધો. એસી ક્યારે પકડશે એનું? કલર બારનો કોમ્પેક. અચ્છા, મેં છે ને આની સાથે બીજો કોમ્પેક પણ લીધો તો બતાવીશ. પણ એ શું થયું છે ખબર નહીં પડતી. આવું થાય છે કે નહીં ખબર નહીં. મેં બીજા આર્ટિસ્ટોને જોયું છે કે એ લોકોની જોડે પણ આવું થાય છે, પણ મારી જોડે આવું પહેલી વાર બન્યું છે. સો હું આ કોમ્પેક લગાવું છું. સો મેં ભૂલ એ કરી છે કે બ્લશર લગાવતા પહેલાં મેં પાવડર લગાવી દીધો છે. એટલે હવે મારે પહેલાં પાવડરવાળું બ્લશ જ વાપરવું પડશે. બીજું સ્કીપ થઈ ગયું વાતમાં. મેટેકનો મેં બ્લશ, આઈશેડો અને બ્લશ બંનેમાં વાપરી દીધું છે, તમે જોઈ શકો છો. ફાઇનલી હું રેડી થઈ ચૂકી છું. જો કેવું લાગે છે મેકઅપ? સારું લાગે છે કે નથી એ તો મને નથી ખબર, પણ મારા માટે આટલું બી બહુ જ છે. સો હવે શૂટિંગ કરીશું અમે લોકો.